સુરેન્દ્રનગરમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાના ફાર્મ હાઉસમાં ફાયરિંગની ઘટના સામે આવી। સુરેન્દ્રનગર ધાંગધ્રા બાયપાસ રોડ પર આવેલ પ્રકૃતિ કુંજ ફાર્મ હાઉસમાં ફાયરિંગની ઘટના બની। 3 આરોપીઓએ આવી અને ફાર્મ હાઉસના દરવાજા સાથે 4 વ્હીલ કાર અથડાવી અને દરવાજાને નુકસાન કરી અને ફાયરિંગ કર્યું, જે બાદ પોલીસે રાજદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, હરદીપસિંહ લખુભા ઝાલા અને અજાણ્યા માણસ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો હવે ધાંગધ્રામાં પણ અસામાજિક તત્વોનું તરખાટ વધતું જોવા મળી રહ્યું છે। ખાસ પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાના ફાર્મ હાઉસમાં જ ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે, ત્યારે પોલીસનો ડર શું હવે નથી રહ્યો તે એક સવાલ જોવા મળી રહ્યો છે, કારણ કે સુરેન્દ્રનગરમાં પણ દિવસે અને દિવસે ગુનાખોરીનો જે આંક છે તે સતત ઊંચો અને ઊંચો જતો જાય છે। ત્યારે સુરેન્દ્રનગરમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાના ફાર્મ હાઉસમાં ફાયરિંગની ઘટના સામે આવી છે। શું કારણ છે, કેમ આ ફાયરિંગ કરવામાં આવ્યું, અંગત કારણ છે કે પછી અન્ય કોઈ બાબત, તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાના ફાર્મ હાઉસમાં ફાયરિંગની ઘટના, શું વિગતો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાના ફાર્મ હાઉસમાં ફાયરિંગની ઘટના બની છે। ખાસ કરીને ધાંગધ્રા સુરેન્દ્રનગર બાયપાસ રોડ ઉપર આઈ.કે. જાડેજાનું જે પ્રાકૃતિક કુંજ ફાર્મ આવેલું છે ત્યાં ફાયરિંગની ઘટના બની છે। 3 ઇસમોએ આવી અને ફાર્મ હાઉસના દરવાજા સાથે 4 વ્હીલ કાર અથડાવી અને દરવાજાને નુકસાન પહોંચાડી અને ત્યાં રહેલા જે ગાર્ડ હતા તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ આ ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। જોકે આ બાબતની જાણ થતા તાત્કાલિક ધાંગધ્રા તાલુકા પોલીસ ત્યાં દોડી ગઈ છે। ડીવાયએસપી સહિતનો સ્ટાફ પણ હાલ ત્યાં દોડી ગયો છે અને આ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવતા રાજદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, હરદીપસિંહ લખુભા ઝાલા અને એક અજાણ્યા યુવક દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી છે। હવે પૂર્વ કેબિનેટ મંત્રી છે તેમના ફાર્મ હાઉસમાં પણ ફાયરિંગની ઘટના બની છે, પરંતુ મોટી વાત એ છે કે આ ફાયરિંગની ઘટનામાં કોઈને ઈજા નથી પહોંચી, મિસફાયર થયું છે। એટલે હાલ પોલીસ દ્વારા આ મુદ્દે પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને ફાયરિંગ કરી અજાણ્યા 3 શખ્સો છે તે નાસી છૂટવા પામ્યા છે, તેમની પણ હાલ શોધખોળ છે તે હાથ ધરવામાં આવી રહી છે। જી, આભાર ફઝલ, સમગ્ર માહિતી આપવા બદલ।